બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. તો જો નળન ભોજે ઉપડ્યા છીએ અત્યારે ટેસ્કોમાં, કેમ કે સાંજનો પ્લાન કર્યો છે આપણે પાણીપુરીનો. તો કાલ ફ્રેન્કી ખાધી ને તો બટાટા પૂરા થઈ ગયા, તો જઈએ છીએ ટેસ્કોમાં. અને પછી છોકરાઓને સ્કૂલેથી લઈને પછી આપણે શું કહેવાય કે જવાનું છે ઘરે. શું લાગે ટેસ્કોમ પૂગી જાવ એમ ખેમ ટેસ્કો વાળા સર્કલે હું કઈ કોઈ દી હાલતી નથી. તમ પર આ સાઈડ થી તમ જાતા છો ને જોબે જવાનું ને તે હું પાછળના રોડે થઈ જાઉં. કેટલા ટાઈમ થી ટેસ્કોમાં તો ગાડી લઈને ગઈ જ ને, હાલીને જાવી ને ઈજ તે. આજ પેલા તડકો હતો ને તે મારે તને એમ જ કેવું હાલીને જાવી, અને ઓલું ત્યાં વાદળા થઈ ગયા, ઠંડુ થઈ ગયું, એટલે પાછું મેં કીધું ગાડી લઈને હાલને વૈયા જઈએ, ફટાફટ વહી આવી. દિવસ લાંબો થઈ ગયો એટલે વાંધો. દિવસ લાંબો થઈ ગયો, પણ કાલ હતો એમ તડકો હોય ને તો મજા આવે. આજે કહું નહીં, આપડા ડ્રેસ ધોવાતા ને તો પછી 12 વાગી ગયા ને વાદળા થઈ ગયા હતા ને, એટલે મેં હવે નથી ધોવા. સવારમાં નાવા જેવી તે વહેલા ધોવાઈ જાય ને તો અત્યાર થઈ તે નીતરી જાય. કચ્છો વાંધો નહીં. આપણે આગળ લાગે વેરેથી જો આવી ગયા એમને સ્કૂલેથી. વરસાદ ચાલુ છે તો બધા જેકેટ પલ્લી ગયા એમ તો થોડા થોડા. નાથી ઠેરથી તમે પાર્કિંગ આપણને આગો મેળો તો થોડુંક પલ્લી જાય. તો આ નજીક થઈ ગયું પાર્કિંગ ઓલી સ્ટ્રીટ કરતા. આ મંદિર થયું પણ હા, આ એમ વધી ગઈ સ્ટ્રીટ ને, નજીક ઓલી આવી થઈ ગઈ ગઈ, હા. ઓલું તમારે એક સ્ટ્રીટ આગળ હાલીને આવવું પડે. તો રોજ ટેસ્કોમાં આવું છું. તમારે ત્યાંથી આવી ગયેલો તમને ત્યાં ફાઈ જાય, તમને ત્યાંથી હાલતા નથી ને. કચ્છો વાંધો નહીં. જોબ થી ઘર ને ઘર થી જોબ. એટલે આવડી તો ઘણી ઘણી કહેવાય. બધાને ઉપાધિ વહી ગઈ લેવા મૂકવાની, ને બસ ન હોય ત્યારે કેવડો પ્રોબ્લેમ થાય. મારા નથી લેવા મૂકવા પડતા. પાણીપુરી ની આપણે તૈયારી થઈ ગઈ છે, મસાલો રેડી થઈ ગયો, ચણા બફાઈ ગયા, પૂરી રેડી, અને મહેમાન આવી ગયા છે મહેમાન અમારે સદા રોજના. હું આજે સંભાળી મેં હિરલબેન અમારે દેખાડા નથી. કાલે તો નહોતી યાદ કર્યું. કાલે મેં યાદ કર્યું હતું. હાચે ને આપણે મળવી ને થોડાક દી તો એમ થાય કે કેટલા દિવસ વહી ગયા, શું કરતા હશે. આ જોબુ હોય ને તો નો સાંભળે, કાલી અમે નવરા હોય ને ત્યારે યાદ આવે કે મારે તો જોબ હતી એટલે મારે તો ત્રીજો દી ગયો. કાલ જાશું. અમે કાલે જઈને આવશું તો તમે જાજો. બસ કરો હવે. એટલી જ બચી પૂરી. એટલી ઘણી છે, બધે જમી લીધું એમ કે, પણ આ જો આવું થાય, બાયું વાતવે ચડી જાય ને, જોબે નો જવાનું હોય ને તો આવું થાય. પછી રાજુભાઈ કહાને આવી ગયા ને થોડા થોડી બધું તૈયાર કરી નાખવું પડ્યું. ચાલો જમવા. છોકરા આજ તો કોઈ રસોડામાં પૂછવાય ન એવું કે જમવાનું બની ગયું એમ. આ ચોકલી નહીં છે ને નકર તો ઈ આવી ટમેટો રહોડા આલે. માનસી નીરલબેન આવી ગયા એટલે આપણે વાતવે ચડી ગયા. તો રાજુભાઈ આવ્યા તો છે દોડવા મળ્યા, હાલો ભગવાનનો થાળ બાકી હતું, ફટાફટ થાળ કર્યું, જમાઈ ગયું. પણ જો પણ એમ અચાનક જમવા બેઠા ને લગભગ 7:30 આવ્યા હતા. કલાકમાં 7:30 તો બધા જમી લીધું. નવરા. એટલે તો એવું છે, અડધા વાસણે ઉટકાઈ ગયા. તમે ખાલી કરો મોટા મોટા. બે રહ્યા ને કુંભાર ને નિકુંજ. પેલા શું કહેવાય કે શાંતિ જમ્યા હોય તો કાંઈક ઓલું થાય. આ તો આવું છે બધું. કૃષ્ણ અય મીંદડી વિશેથી ના ઘરો. અને એવી ટેવ છે ને આ ઊભી ઊભી જોતી હોય ટીવી. તાર માસીની કમેન્ટ આવી, શ્રીવા કે અમાર ભાણકી તમે એમ કયો માં, પછી અમાર ભાણકી ઇંગ્લિશ બોલશે ને તો નળન ભોજાય બે સમજશો ને, પણ અમે ઈ દીદની રાહ જોવી છે. રાહ જોવી છે ક્યારે અમાર રીવા ઇંગ્લિશ બોલે. હે રીવા, તું ઇંગ્લિશ બોલીશ અમને બોલાવીશ તું? શું કેશ? હે ફોઈ એમ. Hey, Fad, what are you doing? એમ કે શ્રીવા સોફે બે તો ટીવી પાસે તાકી રેલ. નજીક થી ન જોવાનું હોય મૂવી.
બાકડ વિલ્લી બે જો ને બેન સાંભળી રજા છે હસ્તે કેટલી શાંતિ છે કાલ તો જોબે રડતા હશું કેમ થયું આશીષ પાણીપુરી સરસ છે. તુષારભાઈ ભાગમાં હશે ને તો તુષારભાઈ બેહી ગયા કા તુષારભાઈ ટાઈમ નથી થયો. રાજુભાઈ આવ્યા ને તે અમે તો કેવું ઓલી કે કૃષ્ણ હિરલબેન ને માનસી બે ટેસ્કોમાં સીધા અહીંયા આવ્યા ને તે બેઠી બેઠે વાતે ચડી ગયા ને ઘડિયાળ સામું કોણ જોવે રજા હતી તો રાજુભાઈ આવ્યા 7 વાગે મેળા દોડવા પર કૃષ્ણ ફટાફટ ભગવાનને થાળ ધરવા ગઈ મેં છોકરાને રાજુભાઈ જમવાનું આપ્યું દોડા દોડી કરી નાખી પણ સારું છે કલાકમાં જમી લીધું નહીં બધાએ ખાસી મજા તો આમાં આવે. ચૂરામાં જ મારે ઉતાવળે તો મોઢું લાગે. ખાસા નથી પૂરી જ થાય. ખાવ ને જ વાર છે વાર કઈ નથી તૈયાર થાય. પૂરી નહીં કરવાની. મેં એકવાર ગોતનમાં નિર્વાણ કીધું હતું ને ગોત મેં કીધું અંગારા આવે છે કે નહીં એમ અંગારા અમને જ નથી દેખાતું કોકે એમ સજેશન આપ્યું કે શું કહેવાય યુટ્યુબ માં લખજો અંગારા મૂવી અલગ કેવું સિરીઝ વેબ સિરીઝ ખાવતી તો એમાં કાંઈ અંગારા આવતી નથી તે હામાં જોઈ લીધી તને શું કઈ સ્પેશિયલ જોવા મળી હતી કોને ખબર હવે તેથી મેં આમાં ટીવી માં જ જોઈ હતી લ્યો હવે કોને ખબર એમાં જોયું નિકુંજ કે ઈ કે પેલા પાકું પૂછજો જો કા ભાઈ કે એને અંગારા યુટ્યુબ માં લેખ તો આવે છે પેલા જોવી ખઈ માગડે સ્પેલિંગ આમ તેમ થતું આમાં સર્ચ મારો આ યુટ્યુબ માં જાવી કૃષ્ણ તે એક ઓલું જોઈ લીધું ત્યાં ખબર પડી ગઈ કે ઠીક અંગારા હું ઓલું છે સિરીઝ એમ ગોતવી ઉભર રાતના 2:30 વાગી ગયા ને હવે અમારી હુવાણ પૂરી થઈ છે ભાઈ બહેનની ને ભાભીની વાત કરવા બેવી તો વાતો પૂરી જ ન થાય કા પણ ક્યારેક રજા આવે તેમ થાય બેહની આઈની ને આપાની ને બાપાની ને કાકાની ને વાતો હાલ્યા કરે એવું છે ફ્યુચર પ્લાન ને પાસ્ટ ની વાતો ને જો શું કહેવાય 2:15 થઈ ગયા વાતો કરતા કરતા તો આપણે હવે અહીંયા બ્લોગને એન્ડ કરી દઈએ બસ આજના માટે આટલું જ હવે થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય